ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર દીપડાના અકસ્માતનો મામલો. અકસ્માત સર્જી દીપડાને મોતને ઘાટ ઉતારનાર વાહન ચાલક ઝડપાયો. 26 જાન્યુઆરીના દિવસે બાલાની વાવ નજીક નેશનલ હાઈવે પર દીપડાને અજાણ્યા વાહન હડફેટે મોત નિપજાવેલ. વડોદરાના કિયા કાર ચાલક જોય ઠેવાલિયાને વન વિભાગે ઝડપી પાડ્યો. દીપડાના મોત મામલે 1.5 મહિને વાહન ચાલક આરોપી વન વિભાગે ઝડપી પાડ્યો. જાફરાબાદ રેન્જના નાગેશ્રી રાઉન્ડના નાગેશ્રી બીટની હદમાં આવતા બાલાની વાવ ગામની હદમાંથી પસાર થતા સોમનાથ ભાવનગર હાઈવે પર તારીખ 26 જાન્યુઆરીના રોજ અજાણ્યા વાહન દ્વારા માદા દીપડાનું મૃત્યુ નિપજાવવામાં આવેલ. આ બાબતે જાફરાબાદ વન્યજીવ રેન્જ દ્વારા ગુનો દાખલ કરીને આરએફઓ દ્વારા આગળની તપાસની કાર્યવાહી કરવામાં આવેલ હતી. જે અંગે વડોદરાના વતની જોય થેવેલિયમને બીએનએસએસની સેક્શન 35(3) મુજબ નોટિસ આપતા આરોપી પોતાની માલિકીના વાહન કિયા કેરેન્સ સાથે હાજર થયેલ છે. જે બાબતે આગળની ધોરણસરની કાર્યવાહી જાફરાબાદ વન્યજીવ રેન્જ દ્વારા આગળ કરવામાં આવી છે.